સો હેલો ગાઈસ, આજે છે 20 સપ્ટેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કવર કરવાના છે. તો હવે આપણે સૌપ્રથમ ટોપિક છે કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા 4 સ્પેસ પ્રોજેક્ટ. તો કેન્દ્રીય કેબિનેટે ઈસરો દ્વારા 4 મોટા અવકાશ મિશનને મંજૂરી આપી છે. તેમના વિકાસ માટે 22,750 કરોડની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટ ઈસરોના જે વિઝન 2047 સાથે સુસંગત છે. ઓકે, હવે કયા 4 પ્રોજેક્ટ છે? તો કે ચંદ્રયાન 4, વિનસ ઓર્બિટર મિશન જે શુક્ર ઓર્બિટર મિશન છે, નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે જે ભારતનું જે છે સ્પેસ સ્ટેશન વિકસાવવાનું છે સ્પેસમાં. ઓકે, હવે સૌપ્રથમ ટોપિકની વાત કરીએ ચંદ્રયાન 4. તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા ₹2104.06 કરોડના બજેટ સાથે મંજૂર કરાયેલું આ ગ્રાઉન્ડ બ્રેકિંગ મિશન છે, જે 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશ યાત્રીઓને ઉતારવાના ભારતના અંતિમ લક્ષ્યોને પાયો નાખવા માટે તૈયાર છે. ઓકે, હવે બજેટ આપણે જોયું કે 2104.06 કરોડ છે અને લોન્ચ તારીખ જે છે 2027 સુધી રાખવામાં આવી છે. ઓકે, મંજૂર ખર્ચની વાત કરીએ તો આ જે ખર્ચ છે ક્યાં ક્યાં થશે? તો કે અવકાશયાન વિકાસ માટે અને અનુભૂતિ માટે એટલે કે પરીક્ષણ કરવા માટે, લોન્ચ વ્હીકલ માર્ક 3 જે આપણે GSLV માર્ક 3 જે કહે છે. ઓકે, તો તેના 2 પ્રક્ષેપણ કરવામાં આવશે. બાહ્ય ડીપ સ્પેસ નેટવર્ક સપોર્ટ એટલે કે જ્યારે અવકાશ યાત્રીઓને બહાર મોકલવામાં આવશે સ્પેસમાં. ઓકે, તો તેમની સાથે કનેક્ટેડ રહેવા માટેનો આપણે નેટવર્ક સ્થાપિત કરવાનું છે. ડિઝાઇન માન્યતા અને જે વિશેષ પરીક્ષણો હાથ ધરવામાં આવશે એટલે કે કઈ ડિઝાઇન જે છે વર્ક કરે છે વધારે સારી રીતે તેના માટે. ઓકે, ત્યારબાદ ઉદ્દેશ્ય જોઈએ તો સોફ્ટ લેન્ડિંગ પછી જે ચંદ્રની સપાટી પરની જે ખડકો છે એમના નમૂનાને પૃથ્વી પર પાછા લાવવાનું છે. ઓકે, હવે સોફ્ટ લેન્ડિંગ આપણને ખબર છે કે ચંદ્રયાન 3 માં આપણે સોફ્ટ લેન્ડિંગ કરેલી જે વિક્રમ લેન્ડરે. ઓકે, અને જે આપણે પ્રજ્ઞાન જે છે એ રોવર હતું એની અંદર. ઓકે, હવે ચંદ્રયાન 2 માં જે છે આપણે એ જ ભૂલ કરેલી કે જે આપણું વિક્રમ લેન્ડર હતું એ ક્રેશ થઈ ગયેલું. ઓકે, એને કારણે જે રોવર છે બહાર આવી નથી શક્યું. ઓકે, તો આપણને બધાનું ખબર છે. ઓકે, હવે જે ચંદ્રયાન 3 મિશન થયેલું આપણું તેની અંદર આપણે સૌપ્રથમ જે દક્ષિણ ધ્રુવ પર ઉતરનારા આપણે પ્રથમ દેશ બની ગયેલા. ઓકે, અને મૂન પર જે ઉતરનારા આપણો ચોથો દેશ બની ગયેલા. ઓકે, જેમ કે USA સૌપ્રથમ છે, ત્યારબાદ રશિયા છે, ત્યારબાદ ચાઇના છે અને ત્યારબાદ ઇન્ડિયા છે. ઓકે, તો આ બધાને ખબર છે. ઓકે, આપણે બધાને ખબર છે કે ચંદ્રયાન જે પહેલું છે એ 2008માં થયેલું. ચંદ્રયાન 2 જે છે આપણે 2019માં અને ચંદ્રયાન 3 જે છે 2023માં. ઓકે, તો આ થઈ ગયું આપણે ચંદ્રયાન. ઓકે, હવે ચંદ્રયાન 3 ની સફળતા પર બનેલો છે. ઓકે, આપણને બધાને ખબર છે. ઓકે, જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તપાસ લેન્ડ કરનારા ભારતનું પ્રથમ દેશ બનાવેલો. ઓકે, દક્ષિણ ધ્રુવ પર. ઓકે, આ ખાસ યાદ રાખો કે દક્ષિણ ધ્રુવ પર ઉતરેલો આપણે. ઓકે, હવે મહત્વની વાત કરીએ તો ચંદ્રયાન 3 માં જે ચંદ્ર ડોકિંગ, પ્રિસિઝન લેન્ડિંગ, સેમ્પલ કલેક્શન અને પૃથ્વી પર પાછા ફરવા જેવા જે તત્વો છે એના સાથે વિકસિત ટેકનોલોજી પર વિસ્તરણ કરે છે જે ચંદ્રયાન 4 છે તે. ઓકે, અવકાશ જે તકનીકો છે એમાં ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરે છે, નવીનતાને પ્રોત્સાહન આપે છે અને શિક્ષણને ટેકો આપે છે. ઓકે, હવે ચંદ્ર પર ભારતીય ઉતરણ જે 2040 સુધીમાં આયોજિત છે અને પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરવાના જે પાયાની તકનીકો છે એની ક્ષમતાઓ પ્રાપ્ત કરવાનું છે. ઓકે, તો આ ચંદ્રયાન 4 ના જે છે એ મહત્વના ઉદ્દેશ્યો છે. ઓકે, હવે આગળ વાત કરીએ શુક્ર ઓર્બિટર મિશન વિશે. તો તાજેતરમાં ભારતના વડાપ્રધાનની જે અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે વિનસ ઓર્બિટર મિશનના વિકાસને મંજૂરી આપી છે. ઓકે, હવે જો શુક્ર ઓર્બિટર મિશનની જો આપણે વાત કરીએ તો શુક્રની આસપાસ વૈજ્ઞાનિક અવકાશયાનની પરિક્રમા એટલે કે જે આપણો શુક્ર ગ્રહ છે તો તેની આસપાસ આપણે સેટેલાઇટ અથવા તો શુક્રયાન જે છે છોડશું અને એ જે છે શુક્રની આસપાસ પરિક્રમા કરશે એની ઓર્બિટમાં. ઓકે, અને એનાથી આપણને સમજણ પેદા થશે શેની? તો કે શુક્રની સપાટી અને પેટાળમાં શું છે, વાતાવરણ કેવી રીતના કામ કરે છે, એમાં પ્રક્રિયાઓ કેવી રીતના થાય છે, શુક્રના વાતાવરણ પર સૂર્યના શું પ્રભાવ પડે છે અને વિવિધ અભ્યાસો જેમ કે શુક્રના પરિવર્તનના કારણો અને પૃથ્વીની ઉત્ક્રાંતિ સાથે સરખામણી. ઓકે, એની સરખામણી કરશું. ઓકે, અને વિવિધ જે વૈજ્ઞાનિક પ્રશ્નો જોવા મળે છે તો તેને પણ સંબોધવાનું કાર્ય કરશે. ઓકે, હવે આ જે મિશન છે કોના દ્વારા વિકાસ કરવામાં આવી રહ્યું છે તો કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, તો તેમના દ્વારા અને સમયરેખા તો માર્ચ 2028 સુધીમાં લોન્ચ થવાની આની અપેક્ષા છે. ઓકે, અને વિવિધ ઉદ્યોગો દ્વારા આને અવકાશયાન અને પ્રક્ષેપણ વાહનોની અનુભૂતિ એટલે કે જે પ્રયોગો છે કરવામાં આવશે જે અવકાશયાન અને પ્રક્ષેપણ વાહનો છે તેમનો. ઓકે, જે વિવિધ ખાનગી જે સંસ્થાઓ જોવા મળે છે તેમના દ્વારા પણ. ઓકે, હવે ભંડોળની વાત કરીએ તો કુલ મંજૂર ભંડોળ જે છે 1236 કરોડ જેટલું છે. ઓકે, અને અવકાશયાનની કિંમત જ એમાં 8224 જેટલું છે. ઓકે, સોરી 824 કરોડ જેટલું છે. ઓકે, તો તમે સમજી શકો છો કે ઓલમોસ્ટ 70 to 80% જે છે ફક્ત અવકાશયાનની કિંમતમાં જતો રહે છે. ઓકે, હવે ખર્ચ સમાવેશનો ક્યાં થાય છે એટલે કે જે આપણો ખર્ચ જે છે ક્યાં થશે તો કે અવકાશયાનનો જે વિકાસ અને અનુભૂતિ માટે એટલે કે પ્રયોગો માટે. ઓકે, ચોક્કસ પેલોડ અને જે ટેકનોલોજી છે એના તત્વો માટે, નેવિગેશન અને નેટવર્ક માટે જે વૈશ્વિક ગ્રાઉન્ડ સ્ટેશન સપોર્ટ એટલે કે જે આપણે અવકાશયાન તો છોડી દેવામાં આવશે તો એના માટે જે જમીન પર રહીને આપણે એના જોડે કોન્ટેક્ટ રહેવા માટે પણ સ્ટેશન હોવું જોઈએ તેના માટે, અને લોન્ચ વાહન ખર્ચ એટલે કે જે આપણે GSLV જે જોવા મળે છે તો તેનો જે લોન્ચ વાહન હશે. ઓકે, તો તેનો યુઝ કરશું. ઓકે, તો તેના માટેનો ખર્ચ. ઓકે, તો આ જે છે આપણું થઈ ગયું. ઓકે, મહત્વની વાત કરીએ તો શુક્ર ગ્રહના વાતાવરણના અલગ રીતે કેવી રીતે વિકસિત થઈ શકે છે તેના આંતરદ્રષ્ટિ આપશે, અને જે પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ છે અને સમાન પરિસ્થિતિમાં રચાયેલો હોવાનું માનવામાં આવે છે જે શુક્ર ગ્રહ છે. ઓકે, તો એના માટે મહત્વનો બને છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ. ઓકે, તો તાજેતરમાં ભારતના વડાપ્રધાનની અધ્યક્ષતામાં
કેન્દ્રીય કેબિનેટે નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલના વિકાસને મંજૂરી આપી છે. ઓકે, હવે નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલની વાત કરીએ તો વર્તમાન પેલોડ ક્ષમતા કરતાં 3 ગણી છે. ઓકે, હવે આપણને બધાને ખબર છે કે વર્તમાનમાં જે છે આપણે GSLV જે માર્ક 3 જે છે અત્યારે સૌથી મોટું જે છે લોન્ચ વ્હીકલ છે. ઓકે, GSLV માર્ક 3. ઓકે, તો આ જે છે સૌથી વધારે મોટું લોન્ચ વ્હીકલ છે. હવે તેની જો પેલોડ ક્ષમતાની વાત કરીએ તો આની જે છે 3 ગણી હશે. ઓકે, તો જે આપણે GSLV માર્ક 3 ની પેલોડ ક્ષમતા કેટલી છે હાલમાં, તો કે અલગ અલગ છે. જેમ કે આપણે જો જીઓ સ્ટેશનરી જો ઓર્બિટમાં જવું હોય, ઓકે, GSO જે આપણે કહે છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ, ઓકે, તો એમાં જો જવું હોય તો એની જે GSLV માર્ક 3 ની જે ક્ષમતા છે, ઓકે, તો 4 મેટ્રિક ટન એટલે કે 400 કેજી જેટલું જે વજન છે એ ઉપાડીને લઈ જઈ શકે છે આપણે જીઓ સ્ટેશનરી ઓર્બિટ છે તેની અંદર. ઓકે, અને જ્યારે લોઅર અર્થ ઓર્બિટની વાત કરીએ, ઓકે, તો ત્યાં જે છે 10 મેટ્રિક ટન એટલે કે 10,000 કેજી જે છે એટલું લઈ જઈ શકે છે. ઓકે, હવે એના કરતાં 3 ગણી છે જે નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ છે તેની, એટલે કે 30,000 કેજી જેટલું છે એ વજન જે છે ઉપાડી જઈ શકે છે. ઓકે, અને આ જે લોન્ચ વ્હીકલ જે માર્ક 3 છે એની સરખામણીમાં 1.5 ગણી જે છે એની કિંમત રહેશે. ઓકે, તો તમે સમજી શકો છો. ઓકે, આપણે અત્યારે જોયું કે જે મતલબ અવકાશયાનની જે કિંમત જ હોય છે મોસ્ટલી જે છે વધારે હોય છે. ઓકે, તો એના જેટલી 3 ગણી છે, 1.5 ગણી છે કિંમત. ઓકે, હવે પુનઃ ઉપયોગિતા, હવે આપણને બધાને ખબર છે કે અત્યારે હાલમાં જે આપણે થોડા દિવસ પહેલા જ ડિસ્કસ કરેલું કે રિયુઝેબલ રોકેટ જે છે બનાવી દીધા છે આપણે. ઓકે, તો અવકાશની જે ઓછી કિંમત એક્સેસમાં પરિણામ છે. ઓકે, હવે આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે લોન્ચ કરીએ છીએ તો આપણે ધારો કે 3 સ્ટેજ હોય છે. ઓકે, તો એમાં જે પહેલું સ્ટેજ હોય છે તો એ જે છે આપણે સૌ પ્રથમ જે પૃથ્વીથી ઉંચકવા માટે, પૃથ્વીની સપાટી પરથી રોકેટને ઉંચકવા માટે ત્યાં જ ખર્ચ થઈ જાય છે. ઓકે, બીજું રોકેટ જે છે અવકાશયાનને અથવા તો આપણે જે રોકેટ છે તેને આપણે પૃથ્વીના જે વાતાવરણ છે તેની બહાર લઈ જવા માટેનું કામ કરે છે. અને ત્રીજું જે છે એ સેટેલાઇટ જે છે તેને આપણે ઓર્બિટમાં સેટ કરવાનું કામ કરે છે. ઓકે, તો આટલું તો બધાને ખબર છે. ઓકે, તો હવે જે બીજું ને ત્રીજું સ્ટેજ જે છે એટલીસ્ટ પૃથ્વી પર તો હતી. ઓકે, જે ત્રીજું છે તો મતલબ લોસ્ટ જ થઈ ગયું છે, પણ પહેલું ને બીજું સ્ટેજ છે એ સમુદ્રમાં પડીને મોસ્ટલી નષ્ટ થઈ જતા હતા. ઓકે, પણ હવે જે છે એનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ એવો આપણે બનાવવાના છે. ઓકે, જેથી મતલબ એવું બનાવવામાં આવે છે કે આપણે જે સ્પેસએક્સ જે છે તેમને એવું મતલબ રોકેટ બનાવેલું કે જે છે ઉડીને ફરી જ્યાંથી મતલબ લોન્ચ થયેલું ત્યાંનું ત્યાં જ આવી જતું હતું. ઓકે, તો એવું જે આપણે વિકસાવી દીધું છે હાલમાં. તો ઓકે, ભારતે પણ હવે મોડ્યુલર ગ્રીન પ્રોપલ્શન સિસ્ટમનો સમાવેશ કરે છે. એવું પ્રપલ્શન કે જે છે એ પ્રદૂષણ ના ફેલાવતું હોય અથવા તો ગ્રીન હોય. ઓકે, તો તેને આપણે મોડ્યુલર ગ્રીન પ્રોપલ્શન સિસ્ટમ કહે છે. ઓકે, વિકાસની વાત કરીએ તો 30 ટન લો અર્થ ઓર્બિટમાં લઈ જઈ શકે છે. ઓકે, લોઅર અર્થ ઓર્બિટ જે કહે છે તેમાં 30 ટન જેટલું લઈ જઈ શકશે. ઓકે, હવે ડિઝાઇનમાં સમાવેશ કરવામાં આવે છે જે ફરીથી વાપરી શકાય તેવું પ્રથમ તબક્કો છે આની અંદર. ઓકે, અને ભારતીય ઉદ્યોગોમાંથી મહત્તમ ભાગીદારી રહેશે આમાં. ઓકે, ઉદ્યોગો જે છે એ શરૂઆતથી જ ઉત્પાદન ક્ષમતામાં રોકાણની અપેક્ષા છે અને વિકાસ પછીના જે ઓપરેશનલ તબક્કામાં સિમલેસ સંક્રમણ પણ એમનું જોવા મળશે. એટલે કે જે જે પ્રાઇવેટ જે મતલબ ખાનગી જે ઉદ્યોગો છે તેમનો પણ આની અંદર ખાસો એવો સમાવેશ જોવા મળશે. ઓકે, હવે વિકાસની ફ્લાઇટ છે, આમાં 3 ફ્લાઇટ છે જેમાં ડેવલપમેન્ટલ 1, 2 અને 3 એવી રીતના 3 ફ્લાઇટ છે. ઓકે, એટલે કે પરીક્ષણ માટેની 3 ફ્લાઇટ છે જે આપણે જે નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ હશે તેના માટેનું. ઓકે, હવે વિકાસના તબક્કા પૂર્ણ થવા માટે 96 મહિના એટલે કે 8 જે વર્ષ છે. ઓકે, તેનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. ઓકે, કુલ ભંડોળની વાત કરીએ તો 8,240 કરોડ જેટલું છે અને વિકાસ ખર્ચ 3 વિકાસલક્ષી જે ફ્લાઇટ્સ આપણે આજે 3 વિકાસલક્ષી ફ્લાઇટ છે. ઓકે, આવશ્યક સુવિધાની સ્થાપના, પ્રોગ્રામ મેનેજમેન્ટ અને લોન્ચ ઝુંબેશનો સમાવેશ થાય છે. તો આ બધું ભંડોળ છે તે આના પર ખર્ચ કરવામાં આવશે. ઓકે, મહત્વ જોઈએ તો ભારતીય અંતરિક્ષ સ્ટેશન પર માનવ અવકાશ ઉડ્ડયન મિશનને પ્રક્ષેપણને સક્ષમ કરે છે. ઓકે, ચંદ્ર અને આંતરગ્રહોના સંશોધન મિશનને સમર્થન આપશે. લોઅર અર્થ ઓર્બિટમાં સંચાર અને પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે એ નક્ષત્રોની સુવિધા આપશે. ઓકે, અને ભારતીય અવકાશ ઇકોસિસ્ટમની ક્ષમતાને વધારે છે. ઓકે, તો આ રીતે જે છે આ મહત્વનું છે. ઓકે, મિશન. હવે નેક્સ્ટ વાત કરીએ ભારતીય અંતરિક્ષ સ્ટેશન BAS. તો કેબિનેટે ભારતીય અંતરિક્ષ સ્ટેશન છે એના પ્રથમ મોડ્યુલના વિકાસ માટે મંજૂરી આપી છે. ઓકે, તો આ ધ્યાન રાખવું કે પ્રથમ મોડ્યુલ જ છે. ઓકે, હવે એને આપી છે. ઓકે, અને BAS ના નિર્માણ અને સંચાલન માટે વિવિધ ટેકનોલોજીનું પ્રદર્શન અને પ્રમાણિત કરવા માટે મિશન હાથ ધર્યા હતા. ઓકે, હવે પ્રથમ મોડ્યુલ એટલે કે ફક્ત આટલો ભાગ હોઈ શકે છે પહેલું. ઓકે, હવે એવી રીતના અલગ અલગ મોડ્યુલ હોઈ શકે છે જે સ્પેસ સ્ટેશન છે એના. ઓકે, હવે ભારતીય અંતરિક્ષ સ્ટેશનની વાત કરીએ તો ભંડોળ જે છે 11,170 કરોડ જે છે આપવામાં આવશે. ઓકે, અને પ્રથમ મોડ્યુલ લોન્ચ જે છે 2028 સુધીમાં કરવામાં આવશે અને પ્રોજેક્ટ જે છે 2035 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ઓકે, તો આ બધા અંદાજિત છે. ઓકે, હવે ઉદ્દેશ્યોની વાત કરીએ તો પૃથ્વી ઉપર 400 કિલોમીટર પરિક્રમા કરતું જે ભારતીય અવકાશ મથક જે છે એ સ્થાપિત કરવાનું છે. ઓકે, હવે 400 કિલોમીટર પરિક્રમા એટલે કે આ જે છે લોઅર અર્થ ઓર્બિટમાં જોવા મળશે. ઓકે, આપણને બધાને ખબર છે કે લોઅર અર્થ ઓર્બિટની જે છે આપણે જે રેન્જ છે એ કેટલી છે બધાને ખબર જ જોઈએ. લોઅર અર્થ ઓર્બિટની રેન્જ છે એ 200 થી 2000 કિલોમીટર સુધીની હોય છે. ઓકે, તો આ જે છે લોઅર અર્થ ઓર્બિટમાં જે છે પરિભ્રમણ કરશે. ઓકે, અવકાશ યાત્રીઓને 15 થી 20 દિવસ સુધી ભ્રમણ કક્ષામાં રહેવા દેવા માટેની સંભાવના પ્રદાન કરશે. ઓકે, મહત્વ જોઈએ તો 52 ટન મશીન સંશોધન પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. ઓકે, એટલે કે જે 52 ટન જેટલા મશીન છે આપણે સ્પેસમાં લોન્ચ કરશું આ પ્રથમ મોડ્યુલની અંદર. ઓકે, માઇક્રોગ્રેવિટી, ખગોળશાસ્ત્ર અને પૃથ્વીના અવલોકન પર પ્રયોગો કરવામાં પણ હેલ્પ કરશે. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે
તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઓકે તો ઇન્ટરનેશનલ સ્પેસ જે અત્યારે અવકાશમાં જોવા મળે છે બધાને ખબર છે ઓકે અમેરિકાને બધાનું છે ઓકે હવે અવકાશ યાત્રીઓ માટે ઘર તરીકે સેવા આપે છે અવકાશમાં ઓકે અને અન્યની જે વૈજ્ઞાનિક જે પ્રયોગો છે એના તરીકે પણ કાર્ય કરે છે ઓકે આંતરરાષ્ટ્રીય સહયોગ જોવા મળે છે આની અંદર કે 5 અવકાશ એજન્સીઓ છે આની અંદર સામેલ છે જેમ કે નાસા જે છે યુએસએ નું રોસકોસ્મોસ જે રશિયાનું છે જાક્સા જે છે જાપાનનું છે યુરોપનું જે ESA યુરોપિયન સ્પેસ એજન્સી જોવા મળે છે અને કેનેડાની સ્પેસ એજન્સી જોવા મળે છે કેનેડા ઓકે તો આ બધા જે છે આંતરરાષ્ટ્રીય સહયોગ જોવા મળે છે આ 5 જે દેશો છે એમના દ્વારા ઓકે ને આ જે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઓકે આગળ મોડ્યુલર માળખાની વાત કરીએ તો વિવિધ મોડ્યુલથી બનેલું છે કે દરેક ચોક્કસ હેતુ સાથે છે ઓકે તો આવી રીતના જ આપણે અલગ અલગ મોડ્યુલથી બનેલું હોય છે સ્પેસ સ્ટેશન તો એનું જે પ્રથમ મોડ્યુલ જે છે આપણે બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવે છે ઓકે કેબિનેટ દ્વારા ઓકે હવે આ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો આપણે ઇતિહાસની વાત કરીએ તો પ્રથમ મોડ્યુલ જે છે જે ઝરિયા કંટ્રોલ મોડ્યુલ હતું એનું નામ ઓકે તે લોન્ચ કરવામાં આવેલું 1998 ઓકે ત્યારબાદ સંપૂર્ણપણે એસેમ્બલ કરવામાં આવેલું 2011 અને સતત કબજો છે 2011 થી ઓકે એટલે કે 2011 થી જે આ જે છે યુઝ કરવામાં આવી રહ્યો છે અને આ જે છે ભ્રમણ કરવાની જે અપેક્ષા છે કે 2030 સુધી જે છે આ કાર્યરત રહેશે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તે ઓકે હવે હાલમાં જે મુખ્ય તથ્યની વાત કરીએ આના વિશે તો લોન્ચ તારીખ જે છે એ 20 નવેમ્બર 1998 માં લોન્ચ કરવામાં આવેલો કે આશરે 400 કિલોમીટર ઉપર જોવા મળે છે એટલે કે આ પણ લોવર અર્થ ઓર્બિટમાં જોવા મળે છે કે લગભગ 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે એ પ્રવાસ કરે છે અને દર 90 મિનિટે પૃથ્વીની પરિક્રમા કરે છે કે તમે સમજી શકો છો કે લોવર અર્થ ઓર્બિટમાં છે 90 મિનિટે આપણે પરિક્રમા કરે છે પૃથ્વીને અને 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે ઓકે ઉદ્દેશ્યની વાત કરીએ તો અવકાશ અને માઇક્રોગ્રેવિટી વિશે જ્ઞાનનો વિસ્તાર કરે છે નવા વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપે છે આંતરરાષ્ટ્રીય સહકારના ઉદાહરણ તરીકે સેવા આપે છે કેમ કે આમાં 5 દેશો કામ કરી રહ્યા છે ઓકે મહત્વની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મુસાફરી શાંતિ અને સહયોગ ઓકે તો આ માટેનું કામ કરે છે ઓકે હવે લાંબા ગાળાના અવકાશ ઉડાન માટે ટેસ્ટ બેડ છે ઓકે એટલે કે માનવ શરીર પર જે વિસ્તૃત અવકાશ મિશનના અસરોનો અભ્યાસ કરે છે એટલે કે જ્યારે કોઈ અવકાશ યાત્રીને જે આપણે સ્પેસમાં મોકલવામાં આવશે કોઈ દૂરના મિશન માટે ઓકે જેમ કે આપણે મંગળયાન પર કોઈએ ઉતારવું છે કે કોઈ વ્યક્તિએ જવું છે ઓકે તો એના માટેની પ્રેક્ટિસ કરવા માટે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એક રીતે શું કહેવાય કે સારો ઓપ્શન બની રહે કે વિસ્તૃત અવકાશ મિશનની અસરો કે અવકાશથી જે મનુષ્ય પર કઈ અસરો થઈ શકે છે એની માનસિકતા પર શું અસર થઈ શકે છે અને શરીર પર શું અસર થઈ શકે છે તો એવી બધી જે વિસ્તૃત અવકાશ મિશનની જે અસરો છે એના અભ્યાસ માટે ઉપયોગી બને છે મંગળ અને ચંદ્ર પરના જે ક્રૂ મિશન છે એના માટે મૂલ્યવાન બને છે જો જવું હોય તો કે અલ્ઝાઇમર અને પાર્કિન્સન રોગ છે ઓકે તે જેવી વય સંબંધિત જે ક્ષતિઓ જોવા મળે છે ઓકે તો તેના સારવારમાં પણ આંતરદ્રષ્ટિ પ્રોવાઈડ કરે છે ઓકે ત્યારબાદ માઇક્રોગ્રેવિટી સ્થિતિને કારણે જે રોગ પ્રતિકારક તંત્રમાં કેન્સર સંશોધનો ઓકે તો આ બધા જે સંશોધનો કરવામાં આવે છે ઓકે પછી હ્યુમન સ્પેસ ફ્લાઇટ એક્સપર્ટાઇઝ ઓકે તો મંગળ અને ચંદ્ર પર જે ભાવિ મિશન છે ઓકે તેની તૈયારી કરીને રહેલા જે અવકાશયાત્રીઓ માટે તાલીમનું મેદાન બની શકે છે ઓકે એટલે કે જે આપણે જો ચંદ્રયાનમાં આપણે જો લોકોને જો મોકલવા હોય ઓકે તો આમાં પહેલા સૌપ્રથમ સ્પેસ સ્ટેશનમાં મોકલી શકે છે કે એમના પર શરીર પર શું અસર થઈ શકે છે એ બધું જોવા માટે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ મહત્વપૂર્ણ શોધો ઓકે તો કઈ શોધ કરવામાં આવી છે તો કે ડ્રગનો વિકાસ છે નવી જળ શુદ્ધિકરણ જે સિસ્ટમ છે સ્નાયુ અને હાડકાની કૃષ્ણતા ઘટાડવા માટેની વ્યૂહરચના મૂળભૂત રોગ સંશોધન સતત બળતી ઠંડી જ્વાળાની શોધ પદાર્થની 5મી સ્થિતિનું અન્વેષણ માઇક્રોગ્રેવિટીમાં શારીરિક ફેરફારની સમજવું અવકાશમાં ટિશ્યુ ચિપ્સનું પરીક્ષણ નિમ્ન પૃથ્વી ભ્રમણકક્ષા અને અર્થતંત્ર પર જે ઉત્તેજિત કરવું માઇક્રોગ્રેવિટી ખોરાકનો ઉગાડવો ક્યુબસેટની જમાવટ અવકાશમાંથી પૃથ્વીનું નિરીક્ષણ કોસ્મિક કણો પર ડેટા એકત્રિત કરવા પલ્સર અને બ્લેક હોલનું સમજવું અવકાશમાં અજાણ્યા જીવાણુની ઓળખ કોલાઇડ સંશોધન પ્રગતિ અને પ્રવાહી ભૌતિક શાસ્ત્ર સંશોધન ઉત્ક્રાંતિ અને માઇક્રોગ્રેવિટીમાં 3D પ્રિન્ટિંગ ઓકે તો આ બધું જે છે અત્યાર સુધીમાં શોધવામાં આવી રહ્યું છે ઓકે હવે આગળ વાત કરીએ આના વિશે તો વર્તમાન સ્થિતિ શું છે તો કે જે યુરોપ સ્પેસ એજન્સી છે ઓકે અને એ જે છે રશિયા સાથે ભાવિ સહયોગમાં પાછો ખેંચી રહ્યો છે ઓકે હવે યુક્રેનના યુદ્ધ પછી ઓકે એટલે કે પહેલા જે છે રશિયા પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું હતું તો તેમાં જે છે યુરોપ પણ સાથે હતું પણ એ જે છે પાછો હાથ ખેંચી લીધો છે ઓકે આ યુક્રેનનું યુદ્ધ પછી ઓકે યુએસએ અને યુરોપ જે છે 2030 સુધી જે છે ISS એટલે કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એની પ્રતિબદ્ધ છે અને જે નવું લેબ જે છે બનાવી રહ્યા છે સ્ટાર લેબ એનું નામ આપવામાં આવ્યું છે જે નવું સ્પેસ સ્ટેશન હશે ઓકે આ જે છે આ કામ કરી રહ્યા છે યુએસએ ને બધા દેશો કે અને સ્પેસ સ્ટેશનની વાત કરીએ તો અત્યાર સુધીમાં 2 સ્પેસ સ્ટેશનો જોવા મળે છે ચીનનું જે તિઆંગાંગો જે છે એ સ્પેસ સ્ટેશન છે ઓકે એ પણ જોવા મળે છે જે 2022 થી અંત સુધી સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયું છે 3 અવકાશ યાત્રીઓને સમાવી શકે છે તેવું છે ઓકે 450 કિલોમીટર 280 માઇલ સુધી ભ્રમણ કક્ષામાં ઊંચાઈ છે ઓકે ઊંચાઈ જે છે 450 કિલોમીટર એટલે કે જે આપણે લોઅર અર્થ ઓર્બિટ છે તેની અંદર જોવા મળે છે ઓકે
હવે આની અંદર દેશના પોતાના સ્પેસ સ્ટેશનનું આયોજન કરી રહેલા દેશો છે, જેમ કે જાપાન છે, ચીને પોતાનું બનાવી દીધું છે, ભારત પણ આપણું બનાવી રહ્યું છે, યુએઈ અને અન્ય દેશો છે આમાં પણ છે, અને જાપાન છે એ પણ પોતાનું સ્પેસ સ્ટેશન છે વિકાસ કરી રહ્યું છે. ઓકે, ભારતીય અંતરિક્ષ સ્પેસ સ્ટેશનની વાત કરીએ તો 2035 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ઓકે, અને પૃથ્વી પર 400 કિલોમીટરના ભ્રમણ કક્ષામાં સ્થિર કરવાનું છે. ઓકે, તો આના વિશે આપણે વાત કરી દીધી. ઓકે, ત્યારે ભારતીય સ્પેસ સ્ટેશન વિશે વાત કરી તે જ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે રાઇટ્સ. તો ઇન્ડિયન રાઇટ્સ એસોસિએશન. ઓકે, હવે આપણે આ વાંચીએ એના પહેલા આપણને ખબર હોવી જોઈએ કે રિયલ એસ્ટેટ એટલે શું. ઓકે, તો હવે ધારો કે માની લો એક્ઝામ્પલ લઈએ કે ધારો કે કોઈ લેન્ડ છે, કોઈ જમીન છે. ઓકે, તેના પર આપણે શોપિંગ સેન્ટર બનાવ્યું અથવા તો કોઈ બિલ્ડિંગ બનાવી. ઓકે, અથવા તો કોઈ મિનરલની આપણે કોઈ ખાણ બનાવી. ઓકે, તો આવું બધું જે કરવામાં આવે છે. ઓકે, તો એમાં જે છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જે છે એક રીતે રોકાણ કરતી હોય છે. ઓકે, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. ઓકે, હવે આ ઇન્વેસ્ટમેન્ટથી જ્યારે એને ફાયદો થાય. ઓકે, હવે એ જે ફાયદો થાય તો રિયલ એસ્ટેટ જે ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હશે તેની અંદર લોકો જોડાયેલા હશે, જેમ એને આને પૈસા આપ્યા હશે. ઓકે, આપણા જેવા લોકો. ઓકે, તો એ જે છે પૈસા આપ્યા હશે તો આ મતલબ આ જે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હતી તેને ફાયદો થયો. ઓકે, હવે એ ફાયદો જે છે આપણા જે રોકાણ કરેલું તે લોકોને આ જે છે ફાયદો આગળ આપશે. ઓકે, તો આ રીતે જે છે આ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જે છે કામ કરે છે. ઓકે, અને રિયલ એસ્ટેટમાં આ રીતે ફાયદો થતો હોય છે. ઓકે, હવે આપણે નોર્મલી શેર માર્કેટમાં જોઈએ છે તેના જેવું છે. ઓકે, ધારો કે કોઈ કંપની છે. ઓકે, તો તેને પોતાના શેર બહાર પાડે. ઓકે, હવે આ જે શેર જે છે આપણે ખરીદીએ છીએ અને મતલબ પૈસા આપે છે, તો આ જે પૈસા જે છે આપણે કંપની પાસે જશે અને કંપની છે એ પોતાનો પ્રોફિટ જે અથવા તો ઉત્પાદન વધારવા માટે યુઝ કરશે અથવા તો બીજા કશા માટે યુઝ કરશે. ઓકે, તો એ જે છે એને ફાયદો થશે ભવિષ્યમાં. ઓકે, અને એ ફાયદો છે ફરી એ જે ગ્રાહકો જેને ઇન્વેસ્ટ કરેલું શેર જે ખરીદેલા. ઓકે, તો તેમને આપશે. ઓકે, તો તે સેમ વસ્તુ જે છે રિયલ એસ્ટેટમાં જોવા મળે છે. ઓકે, હવે ઇન્ડિયન રાઇટ્સ એસોસિએશન શું છે? ઓકે, તો એ જે છે એક રીતે કોલેબરેટ કરે છે સેબી જે છે, અથવા તો મતલબ એ જે છે આપણે બિઝનેસ અથવા તો જે ઇન્વેસ્ટર છે તે લોકોને એક રીતે નોલેજ આપવાનું કામ કરે છે, અથવા તો એમની સાથે જોડાવાનું કામ કરે છે, એમને એડવાઇસ આપવાનું કામ કરે છે. ઓકે, જે ઇન્ડિયન રાઇટ્સ એસોસિએશન છે તે. ઓકે, તેમને શું કર્યું છે કે તાજેતરમાં જે રોકાણકારો છે એમને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે. ઓકે, જે રાઇટ્સ જોવા મળે છે. ઓકે, તેના પર વિગતવાર માહિતી પ્રદાન કરવા માટે ડેટા બેન્ચમાર્કિંગ સંસ્થાઓ જે છે બનાવવામાં આવી છે. ઓકે, શરૂ કરવામાં આવી છે. ઓકે, જેથી આપણે શું કરી શકાય કે લોકોને જે આપણે શેર માર્કેટમાં સારું એવું ઇન્ક્લુઝન થઈ ગયું છે, લોકો જે છે જોડાઈ ગયા છે શેર માર્કેટમાં, એવું જોશું આપણે રિયલ એસ્ટેટમાં પણ કરી શકીએ. તો એના માટે જે છે લોકોને જાગૃત કરવાનું એક કામ કરી રહી છે રિયલ એસ્ટેટ જે છે તે માટે. ઓકે, હવે આગળ આના વિશે વાત કરીએ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ વિશે. તો કંપનીઓ કે જેઓ વિવિધ પ્રોપર્ટી સેક્ટરમાં આવક ઉત્પન્ન કરતી જે રિયલ એસ્ટેટ જે માલિકી ધરાવે છે અને અથવા તો ફાઇનાન્સ કરે છે. ઓકે, એટલે કે જે માલિકી ધરાવતી હશે અથવા તો ફાઇનાન્સ કરતી હશે, જે આપણે કંપની બનાવી હોય અથવા તો કોઈ બિલ્ડિંગ બનાવી હોય, શોપિંગ સેન્ટર બનાવવું હોય, તો હવે જે બિલ્ડર હશે તેના તો હાથમાં નથી કે એટલા બધા પૈસા એકસાથે ઊભા કરી દે. ઓકે, તો એ શું કરશે કે જે રિયલ એસ્ટેટ જે ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હશે. ઓકે, તો તેવું બનેલું હશે અથવા તો કોઈના દ્વારા બનાવવામાં આવેલું હશે કે તેના અંદર જે લોકો છે ઇન્વેસ્ટ કરશે, અને એ જે ઇન્વેસ્ટ કરેલા પૈસા જે છે એ બિલ્ડર અથવા તો જે વ્યક્તિ હશે જેને શોપિંગ સેન્ટર અથવા તો બિલ્ડિંગ બનાવી છે. ઓકે, તો તેના જે આપણે મતલબ એ બિલ્ડિંગમાંથી અથવા તો શોપિંગ સેન્ટરમાંથી જે ફાયદો થશે એ લોકો પાસે મતલબ જે રિયલ એસ્ટેટ જે ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હશે તેની પાસે જશે, અને એ જે છે લોકોએ જે એમાં ઇન્વેસ્ટ કરેલો હશે તે લોકોને ફાયદો જનરેટ કરીને આપશે. ઓકે, આ થઈ ગયું સિમ્પલ. ઓકે, તો આજે જે કાર્ય શું છે તો કે રોકાણકારોને ભંડોળ એકત્ર કરવા અને વિવિધ રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. ઓકે, અને રિયલ એસ્ટેટ રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ જેવું કાર્ય કરે છે, જે આપણે મેં સમજાવી દીધું અત્યારે. ઓકે, હવે મુખ્ય લાક્ષણિકતાની વાત કરીએ તો પોર્ટફોલિયો મેનેજમેન્ટ. ઓકે, હવે આપણને ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડ છે તેની અંદર પણ એક પોર્ટફોલિયો જેવું હોય છે. તો પોર્ટફોલિયોમાં શું હોય છે તો મ્યુચ્યુઅલ ફંડ જે છે એક સાથે એક જ કંપનીમાં બધું નથી નાખતું. ઓકે, તમારે જે પૈસા છે અલગ અલગ કંપનીમાં નાખી દે, જેથી કોઈ કંપનીમાં નુકસાન પણ થાય. ઓકે, તો એની સામે એ જે છે બીજા બધા મતલબ બીજી કોઈ જગ્યાએ ફાયદો થયો હશે બીજી કોઈ કંપનીમાં, તો એને કારણે જે છે સરભર થઈ જાય. ઓકે, તો એને કારણે જે છે મ્યુચ્યુઅલ ફંડમાં એ જે છે નુકસાન નથી થતું વધારે. ઓકે, પોર્ટફોલિયો મેનેજમેન્ટ જે છે એ આવક પેદા કરતી જે મિલકતો છે એ પોર્ટફોલિયોની માલિકી અને દેખરેખ રાખવાનું છે, જેમાં ઓફિસ બિલ્ડિંગ, હોટેલ્સ, શોપિંગ મોલ્સ. ઓકે, તેવા બધાનો સમાવેશ થાય છે. ઓકે, એટલે કે આ જે છે પોર્ટફોલિયો માલિકીની જ રાખશે. ઓકે, હવે રિસેલ કરવા માટે પ્રોપર્ટીઝ ડેવલપ કરશે નહીં. ઓકે, એટલે કે જે આ જે છે આ જે રિયલ એસ્ટેટ જે ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હશે. ઓકે, એ જે છે માલિકી જ કરશે. ઓકે, એટલે કે એકવાર જો જમીન ખરીદી લીધી, ઓકે, કોઈ બિલ્ડિંગ ખરીદી લીધી અથવા કોઈ શોપિંગ સેન્ટર ખરીદી લીધું. ઓકે, તો એ જે છે ફરી એને રિસેલ નહીં કરે, વેચી નહીં દો. ઓકે, એ જે છે પોતાની પાસે રાખશે અને એના પર જે છે આપણે શું કહેવાય કે ફી ચાર્જ કરશે અથવા તો બીજી રીતે કમાણી કરશે. ઓકે, હવે તેમના જે રોકાણ પોર્ટફોલિયોના ભાગરૂપે સંચાલન કરવા માટે પ્રોપર્ટીઝ ખરીદો અને વિકસાવો, એટલે કે આનો જે મેઇન હેતુ જે છે પ્રોપર્ટીઝ ખરીદવાનો અને વિકસાવવાનો જ હોય છે. ઓકે, હવે રોકાણકારોને લાભ શું છે તો કે રોકાણકારો જે છે મિલકતના અપૂર્ણાંક માલિક થઈ ગયા છે, એક રીતે ઇનડાયરેક્ટલી. ઓકે, માલિક છે. ઓકે, અને નાના રોકાણકારોની જે રકમ છે એ સાથે રિયલ એસ્ટેટની સંપત્તિમાં એક્સેસ થઈ. ઓકે, એટલે કે આપણે મતલબ બિલ્ડિંગ તો બનાવી શકતા નથી, જાતે ખરીદી શકતા નથી. ઓકે, તો આ રીતે જે છે આપણે એક રીતે ફાયદો મેળવી શકીએ છીએ. ઓકે, તરલતાની વાત કરીએ તો મોટાભાગના જે રીઇન્વાઇટ છે. ઓકે, રાઇટ્સ જે છે એ સાર્વજનિક રૂપે શેરોની જેમ જ
વેપાર કરવામાં આવે છે, જેવી રીતે આપણે શેર માર્કેટમાં જે શેર ખરીદ વેચાણ થાય છે, ઓકે, તેવી રીતે જ આપણે જે રાઇટ્સ છે એની પણ આપણે ખરીદ વેચાણ કરી શકીએ છીએ, ઓકે. અને પરંપરાગત જે રિયલ એસ્ટેટની રોકાણ છે એની તુલનામાં તેને અત્યંત પ્રવાહી માનવામાં આવે છે, ઓકે. તો આ રીતે જે છે આપણે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જે છે એ કામ કરે છે, ઓકે. હવે ભારતમાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની વાત કરીએ, ઓકે, તો જે છે 2014માં એને સ્ટાર્ટ કરવામાં આવેલું. હવે રેગ્યુલેટિંગ બોડી જે છે એ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી છે, ઓકે. હવે સેબી કેમ છે, તો આપણે જે શેર માર્કેટનું રેગ્યુલેશન પણ સેબી દ્વારા થાય છે, અને આનું પણ કેમ થાય છે, તો કેમ કે આપણે આની અંદર પણ આપણે જે રાઇટ્સ છે એની ખરીદ વેચાણ કરે છે એને કારણે, ઓકે. તો એને કારણે આ જે છે આનું મતલબ રેગ્યુલેટિંગ બોડી છે, ઓકે. હવે લાયકાત માપદંડની વાત કરીએ તો જે રાઇટ્સ મતલબ જે રિયલ એસ્ટેટ જે ઇન્વેસ્ટમેન્ટ જે ટ્રસ્ટ હશે, ઓકે, તો એની જે આવકનો 90% રોકાણનો જે ડિવિડન્ડ છે, ઓકે, એટલે કે ડિવિડન્ડ તરીકે વહેંચવો જોઈએ, ઓકે. એટલે કે જેને 90% જેટલો ફાયદો થયો હશે તે જે છે એની અંદર રોકાણ કરનારા જે લોકો છે તેમને આપવા જોઈએ, ઓકે. અને રોકાણની ફાળવણીની વાત કરીએ તો 80% જે આવકની પેદા કરતી જે મિલકતોમાં છે, ઓકે, એટલે કે 80% જે આવક પેદા કરતી જે મિલકતો છે તેમાંથી, અને જે બાંધકામ હેઠળની મિલકતો છે એમાં 10%, ઓકે. તો આ જે છે મતલબ આ જે ફાયદો આપવો જોઈએ, ઓકે. હવે એસેટ બેઝની વાત કરીએ તો ઓછામાં ઓછી 500 કરોડ જે સંપત્તિ હોવી આવશ્યક છે, ઓકે. એટલે કે જે ઓછામાં ઓછી એની પાસે 500 કરોડ જેટલી સંપત્તિ હોવી જોઈએ, ઓકે. અને રોકાણ પર પ્રતિબંધ છે, શેમાં, તો કે ખેતીની જમીન હોય અને ખાલી પડેલી જે કોઈ જમીન હોય, ઓકે, તો તેમાં છે એ કોઈ પણ પ્રકારનું રોકાણ કરી શકતો નથી, જે રાઇટ છે તે, ઓકે. તો આ થઈ ગયો આપણો હવે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ઓકે. હવે નેક્સ્ટ આપણે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ વિશેની વાત કરીએ, કેમ કે આ રેગ્યુલેટરી બોડી છે, ઓકે. હવે 2 દિવસ પહેલા જ આપણે ડિસ્કસ કર્યું, પણ ફરી એકવાર ડિસ્કસ કરી લઈએ, ઓકે. તો 1992માં ભારત સરકાર દ્વારા વૈધાનિક નિયમનકારી સંસ્થા છે, ઓકે. વૈધાનિક છે અને નિયમનકારી સંસ્થા છે, ઓકે. રેગ્યુલેટિંગ બોડી છે, ઓકે. અને વૈધાનિક છે એટલે કે વિધાન દ્વારા બનાવેલી હશે. તો કયું છે કે સેબી એક્ટ 1992 દ્વારા વૈધાનિક સત્તાઓ ધરાવે છે, ઓકે. હવે ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટનું નિયમન કરે છે, ઓકે. સિક્યોરિટીઝમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે, અન્યાયી પ્રથાઓ પર તપાસ કરવાનું કાર્ય કરે છે, ઓકે. ઇશ્યુઅર્સ આની અંદર 3 જૂથોને આવશ્યકતાઓની પૂર્તિ કરે છે, જેમ કે ઇશ્યુઅર્સ જોવા મળે છે જે કંપની દ્વારા ઇશ્યુ કરવામાં આવતા હોય જે શેર બોન્ડ છે, ઓકે. તેમની કાર્યક્ષમતા અને ન્યાયી ભંડોળ પૂરું પાડવાનું કાર્ય કરે છે, બજાર પ્રદાન કરવાનું કાર્ય કરે છે તે લોકોને, ઓકે. મધ્યસ્થી એટલે કે તેમના દ્વારા જે આપણે જેમ કે આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જ થઈ ગયા, જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ થઈ ગયા, અમદાવાદનું એક્સચેન્જ થઈ ગયું, ઓકે. તો આ બધા જે મધ્યસ્થીઓ છે એમને સ્પર્ધાત્મક બજાર ઓફર કરે છે, ઓકે. ને રોકાણ કરો એટલે કે તમારા અને મારા જેવા જે રોકાણકારો થઈ ગયા એમને સચોટ માહિતીનું રક્ષણ કરીને સપ્લાય કરવાનું કાર્ય કરે છે, ઓકે. તો આ થઈ ગયું સેબીનું કાર્ય, ઓકે. હવે સેબીની સત્તાની વાત કરીએ તો અર્ધન્યાયિક સત્તાઓ ધરાવે છે, જેમ કે છેતરપિંડી અને અનૈતિક વ્યવહારના કેસોમાં ચુકાદાઓ પસાર કરે છે, ઓકે. સિક્યોરિટીઝ માર્કેટમાં પારદર્શિતા, જવાબદારી અને નિષ્પક્ષતા જાળવવાનું કાર્ય કરે છે, ઓકે. અર્ધ કાર્યકારી સત્તાઓ જેમાં ઉલ્લંઘનો સામે પુરાવા એકત્રિત કરવા માટે હિસાબોની ચોપડી અને અન્ય જે મહત્વપૂર્ણ દસ્તાવેજોની તપાસ કરે છે, ઓકે. નિયમો લાદવી, ચુકાદાઓ પર પસાર કરી અને જે ઉલ્લંઘન કરનારો સામે કાનૂની પગલાં લે છે, ઓકે. અર્ધ કાયદાકીય સત્તાઓ જેમ કે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું, ઓકે. યોગ્ય નિયમો ઘડવા, સૂચિની જે જવાબદારીઓ, આંતરિક વેપારના નિયમો અને આવશ્યકતાઓ છે એને આવરી લે છે અને સિક્યોરિટીઝ માર્કેટમાં ગેરરીતિઓને દૂર કરે છે, ઓકે. તો આ બધું કામ છે આપણે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું, ઓકે. તો આ થઈ ગયું આપણે સેબી, ઓકે. હવે નેક્સ્ટ વાત કરીએ એનપીએસ એટલે કે વાત્સલ્ય યોજના, ઓકે. નેશનલ પેન્શન સ્કીમ વાત્સલ્ય યોજના એવું નામ છે આનું ફૂલ ફોર્મ, ઓકે. તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રીએ સત્તાવાર રીતે એનપીએસ વાત્સલ્ય યોજના છે એની શરૂઆત કરી છે, ઓકે. હવે એનપીએસ વાત્સલ્ય યોજના વિશે વાત કરીએ તો આ જે છે મોસ્ટલી એ જે છે બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ઓકે. બાળકો પર જ ધ્યાન કેન્દ્રિત છે આનું, ઓકે. પાત્રતાની વાત કરીએ તો તમામ સગીર જે નાગરિકો છે એટલે કે 18 વર્ષથી જે નીચેના જે બાળકો છે, ઓકે, 18 વર્ષથી જે નીચેના લોકો છે, ઓકે, તેમને આવરી લે છે, ઓકે. હવે નાગરિકતા જે છે હોવી જોઈએ પહેલા તો બાળક અને જે માતા પિતા છે બંને ભારતીય નાગરિક હોવા જોઈએ, ઓકે. અને બધા પક્ષોએ એ તમામ ગ્રાહકોને જાણો એટલે કે જે કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર છે, ઓકે. તો એમની જરૂરિયાતોનું પાલન કરવું આવશ્યક છે, ઓકે. તો આ જે છે ફોર્મ ભરવું જરૂરિયાત છે, ઓકે. હવે એકાઉન્ટ મેનેજમેન્ટની વાત કરીએ તો ખાતું ખોલવા જે છે એ સગીરના નામે ખોલી શકાય છે, ઓકે. માતા પિતા અથવા તો વાલી દ્વારા એને સંચાલિત કરી શકાય છે અને સગીર જે છે લાભાર્થી છે આની અંદર, ઓકે. હવે આના વિશે વાત કરીએ તો આ જે છે કઈ જગ્યાએ ખોલી શકાય છે, તો બેંકો છે, ઇન્ડિયન પોસ્ટ છે, પેન્શન ફંડ છે, ઓનલાઈન પ્લેટફોર્મ છે, ઓકે. તો તેમાં આપણે ખોલી શકીએ છીએ અને પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, ઓકે, એના દ્વારા જે છે નિયંત્રિત કરવામાં આવે છે, ઓકે. હવે યોગદાનની વાત કરીએ તો ન્યૂનતમ યોગદાન જે છે 1000 જેટલું વાર્ષિક હશે, એટલે કે એક વર્ષની અંદર આપણે 1000 રૂપિયા જેટલું આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે, ઓકે. મહત્તમ યોગદાન જે છે તો કોઈ પણ મર્યાદા નથી, ગમે એટલું આપણે એની અંદર ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, ઓકે. રોકાણની પસંદગીઓની વાત કરીએ તો કઈ જગ્યાએ રોકાણ કરવું તો એ જે છે પીએફઆરડી એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના દ્વારા જ આપવામાં આવશે, ઓકે. તે જે સરકારી જામીનગીરી એટલે મતલબ કઈ જગ્યાએ આપણે રોકાણ કરી શકીએ છીએ આ રૂપિયા, ઓકે. તો કે જેમ કે આપણે સરકારી સિક્યોરિટી જોવા મળે છે, કોર્પોરેટ ડેબ્ટ જોવા મળે છે, ઇક્વિટી જોવા મળે છે, અથવા તો બીજું કોઈ આપણે જે રિસ્ક જોવા મળતા હોય જેમ કે આપણે રિયલ એસ્ટેટ થઈ ગયું તેમાં ઘણીવાર રિસ્ક જોવા મળતું હોય છે, ઓકે. તો તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ, આપણી પસંદ પ્રમાણે જે છે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ આની અંદર, ઓકે. કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું તેના માટે, ઓકે.
હવે રૂપાંતરણની વાત કરીએ તો બહુમતીની ઉંમર ઓકે એટલે કે જે બહુમતી વય પ્રાપ્ત કર્યા પછી યોજનાને સામાન્ય એનપીએસ ખાતામાં એકીકૃત રૂપે રૂપાંતરિત કરી શકાય છે એટલે કે જે આપણે 18 વર્ષ થશે ઓકે બાળકની ઉંમર ત્યાર પછી એને સામાન્ય એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ છે એના હેઠળનું જે સામાન્ય ખાતું હોય છે તો તે રીતે કન્વર્ટ કરી દેવામાં આવશે રૂપાંતરિત કરી દેવામાં આવશે ઓકે ઉપાડના નિયમોની વાત કરીએ તો આંશિક ઉપાડ જે છે 3 વર્ષ પછી મંજૂરી આપવામાં આવશે એટલે કે જે આપણે એકાઉન્ટ ખોલાવ્યું એને 3 વર્ષ પછી આપણે એનો ઉપાડ કરી શકીએ છીએ પણ આંશિક હશે ઓકે જેમ કે ચોક્કસ હેતુઓ માટે કોર્પ્સના જે 25% એટલે કે જે વ્યક્તિ છે એમને 25% નો ઉપાડ કરી શકે છે કઈ સ્થિતિમાં જો કે શિક્ષણ હોય અમુક બીમારીઓ માટે તબીબી સારવારની જરૂર હોય 75% થી વધુ વિકલાંગતા હોય ઓકે તો આ બધી કન્ડિશનમાં જે છે આંશિક ઉપાડ મતલબ સંભવ છે ઓકે સંપૂર્ણ ઉપાડ ક્યારે સંભવ છે તો 18 વર્ષની ઉંમરે 2.5 લાખ રૂપિયા સુધીની જે ઉપાડ છે એ શક્ય બનાવે છે ઓકે અને જો કોર્પસ એટલે કે જેની પાસે રૂપિયા 2.5 લાખથી વધુ હોય તો એ જે છે 20% ઉપાડી શકે છે અને અન્ય જે 80% ઉપયોગ છે એ એનપીસી માં વાર્ષિક જે ખરીદી માટે મતલબ આવશ્યક છે ઓકે એટલે કે એનપીએસ ની અંદર જે અલગ અલગ જે જોવા મળે છે તો મતલબ એક રીતે એવું છે કે જે આપણે 80% ને ઉપાડીએ તો એ જે છે આગળ આપણે જ્યારે રિટાયર થઈશું ત્યારે એ જે છે આપણને મળી જશે એ રીતેનું છે ઓકે આપણે એટલી બધી ડિટેલમાં જવાની જરૂર નથી ઓકે હવે સબસ્ક્રાઇબરના મૃત્યુના કિસ્સાની વાત કરીએ તો નોમિની જેમાં નોમિની હશે ધારો કે આપણા માતા પિતાને આપણે નોમિની રાખ્યા હશે જેમ કે આપણે મતલબ કોઈ બાળક છે ઓકે અને એને નોમિની તરીકે પોતાને પેરેન્ટ્સને રાખ્યા છે ઓકે તો એ જે છે પૈસા જે છે એમના પેરેન્ટ્સને મળી જશે જો મૃત્યુ થઈ જાય તો ઓકે હવે નોમિનીને અપનાવવામાં આવેલા સંપૂર્ણ કોર્પ્સ અને સામાન્ય રીતે વાલી હોય છે ઓકે હવે ગાર્ડિયન મૃત્યુ એટલે કે જ્યારે નોમિની જે છે મૃત્યુ પામે જે નવું કેવાયસી પૂર્ણ કર્યા પછી નવા વાલીને સોંપણી કરવી આવશ્યક છે ઓકે એટલે કે જે નોમિની છે અથવા નવા વાલી જે છે આપણી મતલબ રજીસ્ટર કરવા એ ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે ત્યારબાદ માતા પિતા બંનેનું જો મૃત્યુ થઈ જાય તો જ્યાં બાળક 18 વર્ષનું ન થાય ત્યાં સુધી કાનૂની વાલી દ્વારા વધુ યોગદાન વિના એકાઉન્ટ સંચાલિત કરી શકે છે ઓકે એટલે કે એકાઉન્ટ જે છે એ મતલબ આપણે મતલબ આપણે શું કહેવાય દર વર્ષે જે આપણે 1000 રૂપિયા જે આપણે આપતા હતા આની અંદર તો એ જે છે એ જ કરવાની જરૂર નહીં પડે પણ એકાઉન્ટ જે છે સંચાલિત કરી શકે છે જ્યાં સુધી બાળક જે છે 18 વર્ષનું ન થઈ જાય ત્યાં સુધી ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ સ્પોટેડ ડિયર વિશે તો મધ્યપ્રદેશના પેંચ ટાઈગર રિઝર્વમાં ઘણા બધા સ્પોટેડ હરણ છે ઓકે જે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે ઓકે તેને ઠીક કરવા માટે કેટલાક હરણોને અન્ય વિસ્તારમાં ખસેડવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઓકે તો પહેલા પેંચ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે કે આ છે આપણું મહારાષ્ટ્ર ઓકે અને એમાં જે છે પેંચ ટાઈગર રિઝર્વ અહીંયા જોવા મળે છે ઓકે તમે જોઈ શકો છો ઓકે અને અંદર પેંચ રિઝર્વાયર પણ જોવા મળે છે કે પાણીની એક બોડી પણ જોવા મળે છે ઓકે રિવર જોવા મળે છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ આના વિશે તો સ્પોટેડ ડિયર જે છે પહેલા તો એને ચિત્તલ પણ કહેવામાં આવે છે અથવા તો સ્પોટેડ ડિયર કહેવામાં આવે છે એનું સાયન્ટિફિક નામ છે તો એક્સિસ એનું નામ છે કે ભારતીય જંગલોમાં હરણની પ્રજાતિઓ છે કે વિસ્તારની વાત કરીએ તો ભારતીય ઉપખંડમાં જોવા મળે છે બીજા બધા જોઈએ તો ભારત છે શ્રીલંકા છે બાંગ્લાદેશ છે ભૂતાન છે અને પાકિસ્તાનમાં પણ નાના જૂથમાં જોવા મળે છે ઓકે હવે આગળ આના વિશે વાત કરીએ તો ઊંચાઈ આની એટલી છે 35 ઇંચ જેટલી 187 પાઉન્ડ જેટલું વજન છે ઓકે ઉપર લાલ ભૂરો રંગ જોવા મળે છે સફેદ પેટ જોવા મળે છે બંને જાતિના જે શરીર પર નાના સફેદ ફોલ્લીઓ જોવા મળે છે એટલે ગાટા મતલબ ચપટા જોવા મળે છે ઓકે પછી જાતીય ડિફોર્મેશનની વાત કરીએ તો નર સ્ત્રીઓ કરતા નોંધપાત્ર રીતે મોટા હોય છે ઓકે પછી ફક્ત નર જે સિંગ ધરાવે છે ઓકે તો આ યાદ રાખવું કે ફક્ત નર પાસે સિંગડા હોય છે ઓકે અને વક્ર 3 પાંખ વાળો હોય છે ઓકે લગભગ 3 ફૂટ લંબાવી શકે છે ઓકે અને દર વર્ષે શેડ થાય છે એટલે પડીને ફરી ઉગતા હોય છે ઓકે 20 થી 30 વર્ષે એમનું આયુષ્ય હોય છે કે સામાજિક પ્રાણીઓ છે આ 10 થી 50 વ્યક્તિઓના ટોળામાં રહેતા હોય છે ઓકે સામાન્ય રીતે એક અથવા તો બે પુરુષો હોય છે અને સંખ્યાબંધ સ્ત્રીઓ હોય છે અને યુવાનો સાથે રહેતા હોય છે કે આયુષ્યને લિસ્ટ પ્રમાણે ઓછામાં ઓછી ચિંતા એટલે કે લિસ્ટ કન્સર્નમાં જોવા મળે છે આ ઓકે આ થઈ ગયું આપણું સ્પોટેડ ડિયર ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન ઓકે પીએમ આશા ઓકે તો કેબિનેટે તાજેતરમાં કૃષિ ક્ષેત્રમાં પીએમ આશા પ્રાઇસ સપોર્ટ સ્કીમને 2025-26 સુધી લંબાવી છે ઓકે હવે પીએમ આશાની વાત કરીએ તો ખેડૂતોને તેમના ઉપજ માટે લાભદાયી ભાવ સુનિશ્ચિત કરે છે ઓકે એટલે કે જે એમની ઉપજ હશે તેમાં માટે લાભદાયી ભાવ જે છે સુનિશ્ચિત કરશે ઓકે હવે ઘટકો આની અંદર 3 જોવા મળે છે એ રાજ્યોએ પસંદ કરી શકે છે કે કયો અમલ કરવો ઓકે હવે પહેલો ઘટક છે કે પ્રાઇસ સપોર્ટ સ્કીમ ઓકે પીએસએસએ નું નામ છે ઓકે તો આ જે છે પ્રાપ્તિ તો રાજ્ય સરકારના સમર્થન સાથે કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા કઠોળ તેલીબિયા અને કોપરાની જે ભૌતિક પ્રાપ્તિ એટલે કે જે આપણે પ્રોક્યુરમેન્ટ કરવામાં આવશે કોના દ્વારા એટલે કે ખરીદી કરવામાં આવશે કોના દ્વારા તો કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે ઓકે એના દ્વારા ખરીદી કરવામાં આવશે આ સ્કીમની અંદર ઓકે અને આ જે છે કેન્દ્ર દ્વારા ધારાધોરણો અનુસાર પ્રાપ્તિ ખર્ચ છે અને નુકસાન જે છે આપવામાં આવશે ઓકે એટલે કે જે આપણે એમએસપી છે તેના કરતાં વધારે ઓછો હોય તો એનો જે ખર્ચ છે એ જે છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે જો નાફેડ અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખરીદી કરવામાં આવશે આની અંદર ત્યારે ઓકે તો આ થઈ ગયો પહેલો ઘટક ઓકે હવે બીજો ઘટક આ છે આની અંદર કે ભાવ ઉણપ ચૂકવણી યોજના એટલે કે પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ સ્કીમ ઓકે તો તમામ જે તેલીબિયા છે કે જેના માટે લઘુત્તમ ટેકાના ભાવ આપવામાં આવે છે ઓકે તો એ જે છે આ માટે છે ઓકે અને આ જે છે ચૂકવણી શેમાં છે તો કે પૂર્વ નોંધાયેલા જે ખેડૂતો છે એ એમએસપી અથવા તો વેચાણ અથવા તો મોડલ કિંમતો વચ્ચે જે તફાવત છે એની સીધી ચૂકવણી કરવામાં આવશે એટલે કે જે એમએસપી છે તે એટલું
જે છે અને જે ભાવ અત્યારે જે બજારમાં ચાલી રહ્યો છે ઓકે, તો તેના જેટલા આપણે મતલબ એટલું ગેપ જે છે ક્લિયર કરીને MSP જેટલા ભાવે જે છે આપવામાં આવશે. ઓકે, પ્રક્રિયાની વાત કરીએ તો ખેડૂતોને પારદર્શક હરાજી પ્રક્રિયા દ્વારા સૂચિત માર્કેટ યાર્ડમાં ઉત્પાદનનું વેચાણ કરી શકે છે. ઓકે, એટલે કે આપણે MSP તો મળશે જ. ઓકે, તો આ જે છે એક રીતે માર્કેટ યાર્ડમાં ઉત્પાદનનું વેચાણ કરવાનું છે. ઓકે, આગળ શું હતું કે જે આપણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે અથવા તો જે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે એના દ્વારા ખરીદી કરવામાં આવતી હતી. ઓકે, પણ આની અંદર જે છે માર્કેટ યાર્ડમાં આપણે ઉત્પાદનનું વેચાણ કરવાનું છે એક રીતે હરાજી પ્રક્રિયામાં. ઓકે, હવે હરાજી પ્રક્રિયામાં આપણને ખબર છે કે જે આપણે એક રીતે ફાયદો થઈ શકે છે અથવા નુકસાન પણ થઈ શકે છે. એક રીતે આપણે મોસ્ટલી તો ફાયદો થતો હોય છે કેમ કે આપણે જે MSP કિંમત છે એના કરતાં વધારે જ મળતી હોય છે. ઓકે, હવે ચૂકવણીની વાત કરીએ તો સીધા ખેડૂતોના રજિસ્ટર્ડ જે બેંક હશે એના ખાતામાં જમા કરવામાં આવશે. ઓકે, પણ આમાં ખાસ વસ્તુ છે કે પૂર્વ નોંધાયેલા ખેડૂતો હશે. ઓકે, જે એમને પહેલેથી નોંધણી કરાવી રાખી હશે તેને. ઓકે, હવે પાકની ભૌતિક પ્રાપ્તિ નથી આની અંદર. ઓકે, ખેડૂતોને MSP અને જે વેચાણ મોડેલ કિંમતના વચ્ચેનો તફાવત જે છે ચૂકવવામાં આવશે આની અંદર. ઓકે, એટલે કે જે MSP કરતાં જો ઓછો મળતી હોય કિંમત, ઓકે, તો જે છે ચૂકવણી પણ કરવામાં આવશે. ઓકે, અને આ જે છે આની અંદર જે ભૌતિક પ્રાપ્તિ નથી એટલે કે જે આપણે નાફેડ અથવા તો જે આપણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એના દ્વારા ખરીદી નથી કરવામાં આવતી પણ આપણે માર્કેટ યાર્ડમાં વેચાણ કરવામાં આવે છે આનું. ઓકે, અને આ જે છે ધોરણો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સહાયતા પણ આપવામાં આવશે જેમ કે જો MSP કરતાં ઓછા ભાવે મળતી હોય તો. ઓકે, એ રીતે. ઓકે, આની અંદર ત્રીજું કોમ્પોનન્ટની વાત કરીએ તો પ્રાઇવેટ પ્રોક્યોરમેન્ટ એન્ડ સ્ટોકિસ્ટ સ્કીમ છે. ઓકે, તો PPPS છે. ઓકે, આ જે છે પાયલટ ધોરણ પર છે. ઓકે, હવે જે PDPS છે એ માટે વધારવાના જે તેલીબિયા છે એના માટે જે રાજ્યોના પસંદગી જિલ્લા APMC છે તે પ્રાયોગિક ધોરણે PPSS છે એ શરૂ કરી શકે છે. ઓકે, અને જે ખાનગી ખેલાડી છે આ પાકની ખરીદવામાં ભાગ લેવાની મંજૂરી આપે છે. ઓકે, એટલે કે આની અંદર ખાનગી ખેલાડીઓ પણ ભાગ લઈ શકે છે. ઓકે, હવે પાયલોટ ડિસ્ટ્રિક્ટ પસંદ કરેલા જે APMC અથવા એકથી વધુ જે તેલીબિયાના પાકોને આવરી લેશે જેના માટે MSP સૂચિત છે. ઓકે, એટલે કે MSP જેની માટે સૂચિત હોય કે જેમ કે આપણે 22 પાકો જોવા મળે છે તેના માટે MSP સૂચિત છે. ઓકે, તો તેની અંદર જે તેલીબિયા આવી જાય તો તે લોકોને મતલબ એના માટે જે છે આ સ્કીમ છે. ઓકે, અને એક રાજ્યમાં એક કોમોડિટી માટે માત્ર એક જ યોજના છે. ઓકે, એટલે કે જે આપણે આગળ જે 3 જે સ્કીમ જોઈ. ઓકે, તો એમાંથી જે રાજ્ય છે એ 3 માંથી ગમે તે એક જે છે પસંદ કરી શકે છે. ઓકે, પોતાના રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. ઓકે, હવે આ થઈ ગઈ આપણે PM આશા. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ નેશનલ બોર્ડ ફોર ધ વાઇલ્ડ લાઈફ. ઓકે, તો નેશનલ બોર્ડ ફોર ધ વાઇલ્ડ લાઈફ છે એની જે સ્થાયી સમિતિ જોવા મળે છે એમને તાજેતરમાં કચ્છના લિટલ રણમાં જે ટ્રાન્સમિશન લાઇન, ગોવાના મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિવાદાસ્પદ જે ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ઓકે, હવે મતલબ વિવાદાસ્પદ જે પ્રોજેક્ટ છે તેમ છતાં મંજૂરી આપવામાં આવી છે. ઓકે, હવે નેશનલ બોર્ડ ફોર ધ વાઇલ્ડ લાઈફ વિશેની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ આની રચના કરવામાં આવેલી. ઓકે, વન્યજીવ સંરક્ષણ અંગેના જે સરકારી નિર્ણય છે એને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે અને સંરક્ષણ વિસ્તારો એટલે કે પ્રોટેક્ટેડ એરિયામાં પ્રોજેક્ટ્સ માટે મંજૂરી આપવાનું જારી કરવાનું કાર્ય કરે છે. ઓકે, આદેશોની વાત કરીએ તો આ જે છે ટુરિસ્ટ લોજનું બાંધવાનું, પછી આપણે પ્રોટેક્ટેડ એરિયાની સીમામાં ફેરફાર કરવાનું, વન્યજીવોના નિવાસ સ્થાનના વિનાશ અને ડાયવર્ઝન માટેનું કામ કરે છે અને ટાઈગર રિઝર્વ જે ડીનોટિફિકેશન છે. ઓકે, એટલે કે ટાઈગર રિઝર્વ જે હોય છે તેનું ડીનોટિફિકેશન કરવાનું એટલે કે જે આપણે નેશનલ ટાઈગર રિઝર્વ હોય. ઓકે, તો તેને ડીનોટિફાય એટલે કે મતલબ આપણે રિઝર્વ હતું તેને ડીનોટિફાઈ કરી દેવાનું એટલે કે રિઝર્વ હતું તેને આપણે નથી હવે રિઝર્વ નથી રહ્યું એવું કહી દેવાનું. ઓકે, ડીનોટિફાઈ કરી દેવાનું. ઓકે, હવે માળખાની વાત કરીએ તો આની અંદર 47 સભ્યો જોવા મળે છે. ઓકે, સમિતિમાં વડાપ્રધાન એનું નેતૃત્વ કરતા હોય છે, વાઇસ ચેરપર્સન તરીકે પર્યાવરણ મંત્રી હોય છે. ઓકે, અને બીજા બધા સભ્યોમાં આર્મીના સ્ટાફ હોય છે, સંરક્ષણ સચિવ હોય છે, ખર્ચ સચિવ હોય છે, 10 નામાંકિત સભ્યો હોય છે જેમાં પ્રખ્યાત સંરક્ષણવાદીઓ, પર્યાવરણ શાસ્ત્રીઓ, પર્યાવરણવાદીઓ. ઓકે, તો આ બધા જોવા મળે છે. ઓકે, હવે આમના દ્વારા એક સ્થાયી સમિતિ જે બનાવવામાં આવે છે તેનું પણ અલગ પ્રતિનિધિ મંડળ હોય છે જે અલગ અલગ જે કાર્ય છે એ સોંપવામાં આવતા હોય છે એની અંદર. ઓકે, હવે રચના જે છે આની અંદર કોણ કોણ હોય છે તો ઉપાધ્યક્ષ જે છે પર્યાવરણ મંત્રી હોય છે. ઓકે, સભ્ય સચિવ હોય છે, પછી NBWS નેશનલ વાઇલ્ડ નેશનલ બોર્ડ ફોર ધ વાઇલ્ડ લાઈફ છે. ઓકે, તો એના સભ્યોમાંથી વાઇસ ચેરપર્સન દ્વારા નામાંકિત 10 જેટલા જે સભ્યો હોય છે. ઓકે, તો આ જે છે આટલા લોકો આની અંદર જોવા મળે છે. ઓકે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હવે જે સત્તાઓની જવાબદારીમાં વધારો કરવામાં આવ્યો આપણે જે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી 2002માં. ઓકે, વન્યજીવોના અભયારણ્યની અંદર જે પ્રવૃત્તિઓ થાય છે એના માટે તમામ દરખાસ્તોની મંજૂરી એટલે કે જે તમામ જેટલી પ્રક્રિયા થતી હોય જે વન્યજીવ અભયારણ્ય છે એની અંદર તો એ જે છે નેશનલ બોર્ડ ફોર ધ વાઇલ્ડ લાઈફ છે એના દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. ઓકે, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જે પ્રોટેક્ટેડ એરિયા છે એની સ્થાપના અને સંચાલન અંગેની ભલામણ કરી શકે છે. ઓકે, આ વિસ્તારમાં પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાની સલાહ પણ આપી શકે છે. ઓકે, અને સભાઓ જે છે સામાન્ય રીતે દર 3 મહિને છે એકવાર મળે છે. આ જે છે નેશનલ બોર્ડ ફોર ધ વાઇલ્ડ લાઈફ છે. ઓકે, તો તેની સ્થાયી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી છે એ તો દર 3 મહિને એકવાર મીટિંગ કરશે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ બાયોરાઇડ સ્કીમ. ઓકે,
તો તાજેતરમાં ભારતના વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બાયોટેકનોલોજી વિભાગ છે એમના 2 છત્ર યોજનાઓનું ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, જેને એક યોજના તરીકે મર્જ કરી દેવામાં આવી હતી. આની અંદર બાયોટેકનોલોજી રિસર્ચ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, ઓકે, બાયોરાઇડ એનું નામ છે. ઓકે, તો આ સ્કીમનું કઈ નામ છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો બાયોરાઇડ યોજના જે છે એ નવીનતાને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. બાયો એન્ટરપ્રિન્યોરશિપ જે કહે છે આમાં થોડી ભૂલ છે. ઓકે, એન્ટરપ્રિન્યોરશિપ જે છે કહીએ છીએ કે તેને પ્રોત્સાહન આપશે. ઓકે, બાયો મેન્યુફેક્ચરિંગ છે, બાયોટેકનોલોજી છે અને વૈશ્વિક નેતા તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવવાનું કાર્ય કરશે. કે ઉદ્દેશ્ય શું છે આના? તો કે સંશોધનને વેગ આપવાનો છે, ઉત્પાદનનો વિકાસ કરવાનો છે, કે શૈક્ષણિક સંસાધનો અને ઔદ્યોગિક એપ્લિકેશન માટે વચ્ચેના જે અંતર છે એને દૂર કરવાનો છે. કે એટલે કે શૈક્ષણિક સંશોધનો છે અને આપણે અત્યારે એપ્લિકેશન કેવી રીતના કરી શકીએ ડેલી લાઈફમાં, કે તે રીતે આપણે એને મતલબ કામ કરવાનું છે, એ અંતરને દૂર કરવાનું છે. કે આની અંદર 3 ઘટકો જોવા મળે છે, જેમ કે બાયોટેકનોલોજી, સંશોધન અને વિકાસ, ઔદ્યોગિક અને સાહસિક વિકાસ, અને છેલ્લું અત્યારે એડ કરવામાં આવ્યું છે બાયો મેન્યુફેક્ચરિંગ અને બાયો ફાઉન્ડ્રી. ઓકે, એટલે કે જે નવું ઘટક છે એડ કરવામાં આવ્યું છે, ત્રીજું ઘટક કે જે બાયો મેન્યુફેક્ચરિંગ કોણ છે, એટલે કે નવી જે બાયોટેકનોલોજી છે એનો વિકાસ કરવાનો છે, અને જે આપણે બાયો ફાઉન્ડ્રી એટલે કે જેનો નવી વસ્તુ છે એને આપણે ફાઇન્ડ કરવાની છે, કે શોધવાની છે. ઓકે, હવે મિશનની વાત કરીએ તો ભારત સરકારનું મિશન છે કે રાષ્ટ્રીય અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે બાયો ઇનોવેશનનો ઉપયોગ કરવો, જેમ કે હેલ્થ કેરમાં, પછી ખેતી માટે, પર્યાવરણની ટકાઉ ઉત્પાદન અને જે સ્વચ્છ ઉર્જા છે તો એવા બધા માટે જે છે આપણે બાયોટેકનોલોજી આપણે કેવી રીતના યુઝ કરી શકીએ છીએ, તો તેના માટેનું કામ કરવાનું છે. ઓકે, ભંડોળ અને સમયગાળાની વાત કરીએ તો 9,197 કરોડ જેટલો આની અંદર ખર્ચ કરવામાં આવશે, અને સમયગાળો છે એ આપણે 2021-22 થી 2025-26 સુધીનો છે. ઓકે, અમલીકરણ લક્ષ્યની વાત કરીએ તો આની અંદર સ્ટાર્ટઅપ માટે એક સમૃદ્ધ ઇકોસિસ્ટમનું સંવર્ધન કરવાનું છે. કે સ્ટાર્ટઅપ્સની વાત કરવામાં આવે છે આની અંદર પણ યાદ રાખજો. ઓકે, જે ઉદ્યોગો સાહસિકો અને બિયારણ ભંડોળ, સેવન સહાય અને જે માર્ગદર્શી જે પ્રદાન છે એ કરવાનું છે. ઓકે, પછી એડવાન્સ ઇનોવેશન જેમ કે સિન્થેટિક બાયોટેકનોલોજી જોવા મળે છે, બાયોફાર્માસ્યુટિકલ્સ છે, બાયો એનર્જી છે, બાયોપ્લાસ્ટિક છે જેવા ક્ષેત્રોમાં અદ્યતન સંશોધન થયું છે, તેના વિકાસ માટે અનુદાન અને પ્રોત્સાહનો ઓફર કરે છે. ઓકે, જેમ કે આપણે બાયોપ્લાસ્ટિકની વાત કરીએ તો બાયોપ્લાસ્ટિક અત્યારે શોધાઈ તો ગયું છે, પણ આપણે જે કમર્શિયલ એટલે કે જે આપણે રોજિંદા જીવનમાં છે એનો ઉપયોગ નથી કરતા, તો એ જે છે અંતરને આપણે ઘટાડવાનું છે એક રીતે. ઓકે, તો એના માટે કામ કરવાનું છે. ઓકે, હવે અમલીકરણ લક્ષ્યની વાત કરીએ તો ઉદ્યોગો અને શૈક્ષણિક સહયોગની સુવિધા આપવાની છે, એટલે કે શૈક્ષણિક જે સંસ્થાઓ છે, સંશોધન સંસ્થાઓ છે, એમના ઉદ્યોગો વચ્ચે સમન્વય બનાવવાનો છે. કે બાયો આધારિત જે ઉત્પાદનો છે અને તકનીકના વેપારીકરણને વેગ આપવાનો છે, એટલે કે આપણે વેપાર કેવી રીતના કરી શકીએ તેના માટે વેગ આપવાનો છે. કે બાયો મેન્યુફેક્ચરિંગમાં પર્યાવરણ રીતે ટકાઉ પ્રથાનું પ્રોત્સાહન આપવાનું છે, જેમ કે આપણે બાયોપ્લાસ્ટિક થઈ ગયું. ઓકે, ભારતના લીલા લક્ષ્યોને સાથે સંરેખિત કરવાનું છે, જે આપણે ગ્રીન જે આપણે ટાર્ગેટ્સ છે તેના માટે કામ કરવાનું છે. કે પછી એડવાન્સ વૈજ્ઞાનિક સંશોધનો, નવીનતા અને તકનીકીના વિકાસ માટે કામ કરવાનું છે. કૃષિ, આરોગ્ય સંભાળ, બાયો એનર્જી, પર્યાવરણ સ્થિરતાના ક્ષેત્રમાં સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, વ્યક્તિગત સંશોધકો છે તેમને સમર્થન આપવાનું છે. કે અને વિદ્યાર્થીઓ, યુવા સંશોધકો, વૈજ્ઞાનિકો અને સર્વગ્રાહી જે વિકાસ છે એના સમર્થન પ્રદાન કરવાનું છે. બાયોટેકનોલોજીમાં મલ્ટી ડિસિપ્લિનરી જે ક્ષેત્રો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ઓકે, તો આની અંદર આટલું બધું કરવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ નાગા કિંગ ચીલી. ઓકે, તો તાજેતરમાં જે નાગાલેન્ડના સિહામાં જે ગામ છે એમાં નાગા રાજા મરચા છે એ ઉત્સવની 3જી આવૃત્તિની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, તો આવા જે દેખાય છે. ઓકે, નાગા મરચા. ઓકે, નાગા કિંગ ચીલી છે. ઓકે, સોરી. હવે નાગા રાજા મરચાની વાત કરીએ તો પહેલા તો આ કેપ્સિકમ જીન્સ છે આનો. ઓકે, અને સોલા નેસી જે છે એ કુટુંબનું છે. ઓકે, હવે રાજા મિર્ચ, ભૂત જોલિકિયા, ભૂતમરી. ઓકે, તો આ 3 નામ જે છે યાદ રાખવા તો આ પૂછાઈ શકે છે, ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, નાગાલેન્ડનો છે. ઓકે, હવે લાક્ષણિકતાની વાત કરીએ તો 1 મિલિયન જે સ્કોવિલર્સ હિટ યુનિટ્સ છે. ઓકે, તો આ જે છે સ્કોવિલ હિટ યુનિટ છે. ઓકે, મતલબ ગરમી માટેનો જે છે યુનિટ છે. ઓકે, મરચાની ગરમી માટેનો તો 1 મિલિયન જોવા મળે છે. વિશ્વની સૌથી ગરમ મરચામાંથી એક છે. ઓકે, મતલબ ગરમ મરચા છે. ઓકે, હવે નાગા લોકોમાં મહત્વપૂર્ણ છે આનું. ઓકે, સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્ય. ઓકે, આને છે 2008માં જે છે એક જીઆઈ ટેગ પણ મળ્યો છે, તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે જીઆઈ ટેગ મળ્યો છે એને કારણે. ઓકે, હવે ખેતી ક્યાં થાય છે કે સોયહામાં જે નાગાલેન્ડ છે ત્યાં જોવા મળે છે. પ્રાચીન પ્રથાથી આને ઉગાડવામાં છે. ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવે છે. પ્લોટની પસંદગી. ઓકે, અને મોટા વાંસના ગ્રોવ્સ છે. ઓકે, ત્યાં પ્રાધાન્યતા આપવામાં છે. હવે વાંસના ગ્રોવ્સ એટલે કે વાંસ જ્યાં ઉગેલ હોય તે જગ્યાએ આને ઉગાડવામાં છે. કેમ? તો કે એની ફળદ્રુપતાને કારણે, કેમ કે જ્યાં વાંસ ઉગી શકે છે ત્યાં આ પણ ઉગી શકે છે એને કારણે. ઓકે, હવે પીક હાર્વેસ્ટનો ટાઈમ જોઈએ કે ક્યારે રોપવામાં આવે છે, તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં, અને અંતિમ લણણી જે છે નવેમ્બર ડિસેમ્બર સુધીમાં કરી લેવામાં આવે છે. કે હાર્વેસ્ટની વાત કરવામાં આવે છે. કે ઉગાડો તો આપણે ડિસેમ્બર જાન્યુઆરીથી શરૂઆત થઈ જાય છે. કે પ્લોટની પસંદગી સાથે છે. ઓકે, મહત્વની વાત કરીએ તો નાગાલેન્ડની જે ગરમ, ભેજવાળી અને આબોહવા છે એમાં ખોરાક સાચવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને ખોરાકની સેલ્ફ લાઈફને વધારે છે. ઓકે, વિસ્તૃત કરે છે. કે સેલ્ફ લાઈફ એટલે કે ખોરાક જે છે વધારે લાંબા સમય સુધી ટકી શકે. ઓકે, તેના માટે જે છે ઉપયોગી બને છે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. હવે પ્લીઝ ફીડબેક આપજો મને, જેથી મને શું ચેન્જીસ કરવાનું છે મને ખબર પડી શકે. ઓકે, થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.